ઘનશ્યામની જય, બોલો સહજાનંદની જય. બોલો ઘનશ્યામની જય, બોલો સહજાનંદની જય. બોલો ઘનશ્યામની જય, બોલો સહજાનંદની જય. બોલો ઘનશ્યામની જય, બોલો સહજાનંદની જય. સહજાનંદની જય. સ્વામિનારાયણ સ્વામિનારાયણની જય, બોલો ઘનશ્યામની જય, બોલો સહજાનંદની જય.
અવતારના અવતારી એવા ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ આપણા સૌ કોઈના ગુરુ તરીકે અત્યારે વિદ્યાયમાન છે એવા આપણા પરમ પૂજ્ય ધર્મ ધુરંધર 1008 આચાર્ય સેજેન્દ્ર પ્રસાદજી મહારાજ, સૌ ઉપર જેની ભાવિ ગુરુ અને ભાવિ આચાર્ય એવા પરમ પૂજ્ય 108 શ્રી નૃપેન્દ્ર પ્રસાદજી મહારાજ, જેઓની અસીમ કૃપા અને આજ્ઞાથી આપણે આ વડોદરા જેવી આ સંસ્કારી નગરી એની અંદર આપણે માજલપુરની અંદર લક્ષ્મીનારાયણ દેવ યુવક મંડળ દ્વારા ખૂબ સરસ સત્સંગનો વિકાસ થઈ રહ્યો છે અને દરેક જણ પોતે ભગવાનને ભજવા માટે જે આ મંડળમાં જોડાઈને ભક્તિ કરે છે એઓની ખૂબ હૃદયથી ઈચ્છા હતી કે આપણે વર્ષોથી અહીં આગળ માજલપુર વિસ્તારની અંદર આપણે કીર્તન ભક્તિ તો દર રવિવારે કરતા હોઈએ છીએ. કોકના ઘેરે જન્મની તિથિ હોય ત્યાં તો પુણ્યતિથિ હોય એવા કાર્યક્રમની અંદર દરેકને ઘેર જઈને ભજન કીર્તન કરતા હોઈએ છીએ. અને એક માત્ર મનુષ્ય જીવનની અંદર આ જ કરવાનું છે કે ભગવાન ભજવાના છે. કોઈ પણ નિમિત્ત બને એની મેં ભગવાન ભજીને કેમ ભગવાન રાજી થાય એ જ આપણે બધા ઈચ્છતા હોઈએ છીએ. ત્યારે વિશેષ આ મંડળે પણ એક એવું આયોજન કર્યું કે આપણે તો ભજન ભક્તિ કરતા હોઈએ છીએ, કીર્તન ભક્તિ કરતા હોઈએ છીએ અને કળિયુગની અંદર કહ્યું છે કે શ્રેષ્ઠ કીર્તન ભક્તિ છે, પણ છતાંય આ જીવ આડો ટેડો ક્યાંક ખોવાઈ ના જાય એના માટે આપણે ભગવાનના લીલા ચરિત્ર અને ભગવાનના ચરિત્રો આપણે એનું સ્મરણ રહે અને એ માટે આપણે કથા વાર્તાની જરૂર છે. માટે આપણે આ ત્રિદિનાત્મક શ્રી હરિલીલા કથામૃતનું આયોજન કર્યું છે અને મંડળ દ્વારા ખૂબ સુંદર આયોજન કરવાનો વિચાર કરેલો. કમિટી સભ્યોને બધા આગેવાનો અમારા હસમુખમાંથી માંડીને ભોગીલાલ કાકાથી માંડીને નયનભાઈ, અમારા અક્ષયભાઈના બધાએ નક્કી કર્યું કે ક્યાંક લોકો દિવાળીની અંદર ફરવા જતા હોય છે ને એ રીતે આનંદ માનતા હોય છે, ત્યારે આપણે આપણા જીવનું કલ્યાણ કેમ ના કરીએ એના માટે આ વિચાર કરીને એ ત્રિદિનાત્મકનું આયોજન કરવાનો વિચાર કર્યો. અને અમારા અરુણભાઈ આપણા આખા વડોદરા શહેરના પ્રમુખ પદે વિરાજમાન છે અને એમની તબિયત પણ ભગવાને ખૂબ સારી રીતે રાખી છે અને એમને પણ લાલજી મહારાજશ્રીને ફોન કર્યો. હસમુખ મામા છે, નયનભાઈ છે, આ બધાએ લાલજી મહારાજશ્રીને વિનંતી કરી અને લાલજી મહારાજે સહજતાથી આપણે આ વાતને સ્વીકારી અને વક્તા પદે આપણા વિરસદના અમારા હર્ષદભાઈ ઉપાધ્યાય જેઓ ભૂદેવ છે એમને શ્રીમદ ભાગવતની 5 કથાઓ કરી છે, ભક્ત ચિંતામણીની કથા કરી છે, હરિલીલામૃતની કથા કરી છે, પુરુષોત્તમ પ્રકાશની કથા કરી છે અને આ કથા પૂરી થાય ત્યાર પછી અમારા વિરસદની અંદર દેશ વિભાગના લેખની કથા છે. એટલે સુંદર વક્તા મહારાજશ્રીને ખૂબ ગમતા, કારણ કે અજેન્દ્ર પ્રસાદ મહારાજશ્રી ખેડાની અંદર શ્રીમદ ભાગવતની કથા માટે 2 વખત મોકલેલા છે મહારાજશ્રીએ જાતે. એટલે આવું બળ ભગવાનને ભજીન કરે, ભજાવવા અને ભગવાનને ભજવા એ એમનું લક્ષ્ય છે. એટલે આપણને સહજતાથી આ વક્તા આપણને મળ્યા છે ત્યારે આપણે પ્રાર્થના કરીએ વક્તા મહોદયને કે આવો સુંદર જ્યારે અવસર અમને મળ્યો છે, હરિલીલામૃત ભગવાને જે લીલા કરી છે, આપણે જીવનની અંદર ખૂબ સરસ વાત છે કે મનની શાંતિ જોઈતી હોય, તનની શાંતિ જોઈતી હોય ને ત્યારે ભગવાનના લીલા ચરિત્રોને યાદ કરવા, એના માટે આ લીલા ચરિત્ર હરિલીલામૃત કથાથી આપણે એને શરૂઆત કરીશું. તો આવું સુંદર આયોજન થઈ રહ્યું છે ત્યારે કથાની શરૂઆત કરીએ છીએ ત્યારે પહેલાં આપણે શ્રી હરિનું પૂજન કરીશું, તેમજ આચાર્ય મહારાજશ્રીનું પૂજન કરીશું, તેમજ શ્રી હરિલીલામૃત કથા જે આપણી પોથીજી છે એમને આપણે જલ્પેશભાઈના ઘેરેથી અહીંથી શોભાયાત્રા એની કાઢી અને અહીંયા કથા મંડપ સુધી લાવ્યા છે ત્યારે એમનું પૂજન કરીશું, વક્તાનું પૂજન કરીશું અને પછી આપણે વક્તાના મહોદયથી આપણે ભગવાનના આપણે લીલાચરિત્ર સાંભળીશું. ત્યારે હું આહુત કરીશ કે આ પોથી પૂજન અત્યારે જલ્પેશભાઈ પી પટેલ જેમના ઘરેથી નીકળી દીધો તેમને આહુત કરું કે જેઓ પોથીજીનું પૂજન માટે આવે. સાથે ને સાથે દેવેન્દ્રભાઈ પંડ્યા જેઓ પણ આવશે. આજના પોથીજીના બધાને બોલાવી લેવા દેજો, પછી ચાલુ કરજો. આપણા જે પ્રસાદ છે, પહેલા દિવસનો પ્રસાદ છે, એના યજમાન અમારા નયનભાઈ પટેલ છે, એમને પણ આહુત કરીશ. અલ્પાહાર પણ રાખેલો છે, તે અલ્પાહારના યજમાન પદે નયનભાઈ પટેલ અને જિજ્ઞેશભાઈ પટેલ એ બંને છે. તો આ જે નામ બોલ્યો છું સત્વરે સ્ટેજ ઉપર આવી જશો અને આપણે પોથીજીના પૂજનની અંદર જોડાઈશું.
આ લાવો મળ્યો છે. જેને પણ આ 2 દિવસ હજુ બાકી છે, પ્રસાદ જેને કરવો હોય એ અમારા અક્ષયભાઈ છે કો તો નયનભાઈનો સંપર્ક કરી શકે છે અને આ પોથીજીના પૂજનનો લાભ લઈ શકે છે. તો આવો ઠાકોરજીના પૂજનની અંદર. જય પતિતતા સ્થિતિ લય કરે સરસ પૂજન થયું છે. ત્યારે આપણે પોથી પૂજનમાં પૂજન થયા પછી આપણે ઠાકોરજીની આરતી કરશું અને ત્યાર પછી આપણે ઠાકોરજીના લીલા ચરિત્રની આપણે શ્રવણ કરશું.
દિવસની કથાને ભગવાનના લીલા ચરિત્રો સાંભળીશું. મુક્તાનંદ સ્વામી દાદા ખાચરના દરબારની અંદર સ્વામિનારાયણ ભગવાન બેઠેલા હતા અને મુક્તાનંદ સ્વામીએ મહારાજને બહુ સરસ એક પ્રશ્ન પૂછ્યો કે મહારાજ મનને શાંતિ કેમ થાય. હવે મુક્તાનંદ સ્વામી એટલા બધા સમર્થ સંત હતા, એને તો ભગવાનની મૂર્તિ જોડે જ વળગેલા હતા, તો હવે એમને મનની શાંતિ શું કરવી હતી. પણ છતાંય મુક્તાનંદ સ્વામીએ સરસ પ્રશ્ન પૂછ્યો મહારાજને કે ભગવાન મનને શાંતિ થાય એમ કેમ થાય. મેં તમને જે કહેવા માંગતો હતો કે મનની શાંતિ શું થાય, તો અમારા બાળપણના જે લીલા ચરિત્રો છે એને સાંભળશો એટલે શાંતિ થશે. એટલે આપણે બધાને છે કોઈ શાંતિ બધાને છે જ ને કે નહીં? ના હોય તો 3 દિવસ આવજો તો શાંતિ થઈ જશે. તો આવો વક્તામાં આવી. હાલો, અત્યારે તમે જે ઉમેશભાઈને સાંભળ્યા અને અહીંયા જે પારાયણનું જે સુંદર આયોજન થયું છે, જો એની પાછળ કોઈ માસ્ટર માઇન્ડ કામ કરતું હોય તો આપણા ઉમેશભાઈ અમીન છે, તો તેમને પણ આપણે તાળીઓના ગડગડાટથી વધાવી લઈએ. એમની રાત દિવસની મહેનતથી જ આ શક્ય બન્યું છે. બીજી વાત કે હવે જરા સુસ્તી ઉડાડો બધા. હું જય સ્વામિનારાયણ બોલાવું, તમારે બધા 2 હાથ ઊંચા કરીને જય જય સ્વામિનારાયણ બોલવાનું છે. જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ. રઘુવીર વાળી ખાલી કરાવી છે ને તેના કારણે જવો જોઈએ એવા જય સ્વામિનારાયણ.
ગયો આ તો વચ્ચે વચ્ચે ખાલી આપણે પબ્લિક લેવાનું વચ્ચે લઉં છું હા કષ્ટભંજન દેવની જય 500 પરમહંસની જય ઓમ નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ સર્વ અવતારના અવતારી સર્વ કારણના કારણ પરાત્પર પુરુષોત્તમ નારાયણ શ્રી સ્વામિનારાયણ ભગવાનના સાનિધ્યમાં બિરાજમાન તથા પરમ પૂજ્ય ધર્મ ધુરંધર વડતાલ લક્ષ્મીનારાયણ દેવ ગાદી પીઠાધિપતિ 1008 વિદ્યમાન આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજ તથા પરમ પૂજ્ય ધર્મ ધુરંધર 108 ભાવિ આચાર્ય શ્રી દુર્ગેન્દ્ર પ્રસાદજી મહારાજના પૂરા આશીર્વાદ અને આજ્ઞા સહ તથા પરમ પૂજ્ય સદગુરુવર્ય બ્રહ્મનિષ્ઠ અક્ષર નિવાસી જ્ઞાનજીવનદાસ સ્વામીની અસીમ કૃપાથી આજે પ્રસાદી ભૂત અને મહારાજના તથા મુક્તોના ચરણ રજથી અંકિત એવી પવિત્ર ભૂમિ એવા વટપતન વડોદરાના આંગણે શ્રી દિનાત્મક હરિલીલામૃત કથાનું સુંદર આયોજન થયું અને તેમાં ઉપસ્થિત સર્વે ધર્મકુળ આશ્રિત તથા આમંત્રિત મહેમાનો તથા સર્વે ભાઈઓને જજા હેતે કરી અને જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ પાછળ સંભળાય છે ને ભાઈ હાથ ઊંચો કરો તો મને ખબર પડે હા બરાબર બોલો સ્વામિનારાયણ ભગવાન સરસ સુંદર મજાનો અમારા વડોદરાના માંજલપુર વિસ્તારના હરિભક્તો અક્ષયભાઈ છે પ્રફુલભાઈ છે અરુણભાઈ અમારા ઉમેશભાઈ અને અમારા બધા વડીલો અને નવયુવાનો સુંદર આયોજન કર્યું ખરેખર વાલા ભક્તો તો એમ કહું કે અમારા ભાગ્ય કે અમને અહીંયા એક લાભ મળ્યો આવા પવિત્ર ભૂમિ અને એવી પવિત્ર ભૂમિ આ વડોદરાની અંદર આજે અમને કથાનો આજે મહારાજના ગુણગાન ગાવાનો આપે અમને લાભ આપ્યો અમે નસીબદાર કે આપે અમને અહીંયા બોલાયા ખરેખર આપ બધાનો ખૂબ ખૂબ અમે આભાર વ્યક્ત કરીએ છીએ અને ભારત વર્ષની અંદર ભૂતપૂર્વ 5 રાજ્ય આવેલા દેશી રાજ્ય અને એમાંય વડોદરાની ગણના થાય અને વડોદરાની અંદર એમ કહેવાય કે આ વડોદરામાં સયાજીરાવ શ્રીમંત મહારાજા સયાજીરાવ ગાયકવાડ ના સમયમાં અને એવા ગોપાળાનંદ સ્વામીએ જેમને પંચવર્તમાન આપેલા અને એ સયાજીરાવ ગાયકવાડે પંચવર્તમાન એ પાડ્યા અને સ્વયં પુરુષોત્તમ નારાયણના હસ્તે એમને મહાદીક્ષા લીધેલી અને સદગુરુવર્ય મુક્તાનંદ સ્વામીએ આ વડોદરાની અંદર સારા સંપ્રદાયની અંદર વિજયના ધ્વજ લહેરાયેલા એવા વડોદરાની અંદર અને ભક્તો કે આ વડોદરાની અંદર એમ કહેવાય કે સ્વયં મહારાજ બંને આચાર્ય મહારાજ અયોધ્યા પ્રસાદ ને રઘુવીરજી મહારાજ નંદ સંતો આ અહીંયા સરસ વિરાજમાન થયેલા અને 3 દિવસ સુધી મહારાજ એ વખતે ત્યાં સયાજીરાવ સરકારને ત્યાં રહેલા એટલે આ જે ભૂમિ છે ને આ મહારાજને આ જે ભૂમિ છે ને ચરણ રસથી અંકિત અને મહારાજના ચરણ આ ભૂમિમાં પડેલા અને સાથે ને સાથે એમ કહીએ ભક્તો આ વડોદરાની અંદર મહારાજ તો ખરાય મુક્તોની ભૂમિ અને એમ કહેવાય કે સદા શિવ વડી એમની થાય
સમર્થ પ્રતાપિયા મુક્ત સદાશિવભાઈ હતા, વાઘજીભાઈ અમીન, આવા મુક્તોની ભૂમિ, પ્રભુદાસભાઈ જેવા મહામુક્તો અને તુળજાભાઈ છે આવા મહામુક્તોની ભૂમિમાં ભક્તો ખરેખર મને જ્યારે ઉમેશભાઈએ કહ્યું ને તો મને હૃદયમાં એટલો બધો આનંદ થયો. ઉમેશભાઈને કહ્યું આ તો અમારા ભાગ્ય કે અમને આજે આ ભૂમિમાં આ કથા કરવાનો, ભગવાનના ચરિત્ર ગાવાનો અમને એક લાભ મળ્યો. અને વડોદરા નગરીને તેમ કહેવાય કે વટપત્રક કહે, વટપ્રદ કે, વટપુરી કહે, વટપતન કે, વટોદર, અને છેલ્લે અત્યારે વડોદરા કહેવાય. અને એમ કહેવાય કે આ છોટી કાશી, અને એમાંય ભક્તો એમ કહેવાય કે અમને લાભ મળ્યો ખરેખર. અને આગળ જઈએ ભક્તો, એક સમયે સત્સંગનીમાં મુક્તાનંદ સ્વામી, અમને ઉમેશભાઈએ બહુ સરસ વાત કરી કે શાંતિ ક્યાં મળે, તો શાંતિ એ ભગવાનના ચરિત્રની અંદર જીવાત્માને શાંતિ મળે છે. ચરિત્ર સર્વે ચિંતવી મૂર્તિ ધારે મન, કાળ માયા કર્મ હોય તો જા. ગઢપુરની અંદર આરબ અને સિંધની બેરખ અને લશ્કર લઈને ગયા છે, અને જ્યાં બેરખ લઈને ત્યાં જાય છે, સામાસામી મહારાજે પાર્ષદોને કહ્યું, દરબારોને કહ્યું જાઓ, સામાસામી ગોળીબાર થાય છે. એ જ વખતે આ બાજુ જ્યાં ગોળી મારે ત્યારે આ જે આરબ લોકો જે ગોળી મારે ને એમાં ખાલી અવાજ જ થાય પણ ગોળી ન છૂટે. અને મહારાજ બાજુથી જ્યારે ગોળી વાગે ને એ બાજુથી જ્યારે દરબારો મારે ને ત્યારે તે આરબના પગ આગળ આવીને ગોળી પડે પણ વાગે ને. એને જમાદાર હોશિયાર હતો. જમાદારે જોયું, નક્કી કર્યું કે આ કોઈ ખુદા હોય તો જ શક્ય છે, બાકી આ શક્ય જ નથી. જમાદારે બધાએ હથિયાર નીચે મૂકી દીધા છે, ભગવાનના ચરણની અંદર પડ્યો, માફી માંગી. જમાદારે માફી માંગી અને બાબાજી દીવાન કે તારામાં અક્કલ છે, ત્યાં શું કર્યું? અને એકની પાછળ બધાએ લશ્કરે બંદૂકો નીચે મૂકી, માફી માંગીને દીવાન બહુ ગરમ થયો અને વડોદરા અહીંયા પાછા આવ્યા છે. અને એ જ વખતે જ્યાં ઘરે આવે એની પત્ની તુળજા હતી. એની પત્ની તુળજા આમ ખબર પડી કે મારા પતિદેવ મહારાજે આવીને કહી દીધેલું એને કે તારા પતિ અત્યારે ગઢપુરથી પાછા નીકળી ગયા છે, તું એને કંકુ ચોખાના આરતી લઈને વધામણા કરે. અને જેવા બાવાજી દીવાન આવે અને એ સમયે આમ આરતી ઉતારે, કેવા નવાઈ લાગી દીવાનને કે આ શું. અને જ્યાં જોયું ને તે ગરામાં કંઠી. દીવાન વિચારે મારી પત્નીના ગરાની અંદર કંઠી ક્યાંથી આવી? દીવાનને નવાઈ લાગી. ત્યારે પત્નીએ કહ્યું કે મને સ્વામિનારાયણ ભગવાન આવીને કહી ગયા છે કે તારો ઘરવાળો છે મને દ્વેષ ભાવે ભજે છે. ગમે તે ભાવે તમે ભગવાનને ભજો, એને મને દ્વેષ ભાવે ભજ્યો છે ને એટલે તારું આ સૌભાગ્ય છે ને અખંડ રાખ્યું છે. નહીં તો કોને મારવો કોને તારવો ને મહારાજ કે મારા હાથની અંદર છે. પણ તારા ભક્તિ છે અને તું પવિત્રતા છે અને તું માતાજીની ઉપાસક છે ને એટલા તને છોડી દીધો. અને તારો ઘરવાળો છે ને એ દ્વેષ ભાવે મારું ભજન કરે છે ને એટલા માટે મહારાજ એટલે અહીંયા બતાવે તમે ગમે તે ભાવે ભગવાનનું ભજન કરો. પારસ પરસી લોહ કંચન થઈ મોગે મૂલે. તમે લોખંડને ગમે તે બાજુથી સ્પર્શ કરો પારસ મણીનો એનું સોનું થાય છે. એટલે કહેવાનું મહારાજે શિક્ષાપત્રની અંદર પણ લખે તમે ગમે તે કરો પણ ભગવાનનું ધ્યાન કરો. અને ધ્યાન તમે તમારા ઈષ્ટદેવ, તમે રામને માનો, કૃષ્ણને માનો, તમે સ્વામિનારાયણને માનો, તમે માતા તમારા જે ઈષ્ટદેવો હોય એનું તમે ભગવાન કે છે તમે દ્વારકાધીશને માનતા હોય તો તમે દ્વારકાધીશનું તમારા ઈષ્ટનું તમે ધ્યાન કરો. અને એ ધ્યાન કરતા કરતા ગમે તે રીતે તમે પરમાત્માની સાથે તમારો છેડો જોઈન્ટ કરો. અને જેનો છેડો જોઈન્ટ એનો બેડો પાર છે. અને અંતિમ આખરી
લક્ષ છે, ભગવાનની મૂર્તિ છે. ભક્તો તમે ગમે એ કરો, સાધન કરો, ભજન, કથા, વાર્તા, અંતિમ લક્ષ્ય કયું? તો આ ભગવાનના ચરિત્રો મારફત અંતિમ લક્ષ્ય એ આ ભગવાનની મૂર્તિ છે. અને એટલા માટે જ લખે. મહારાજે એકવાર એભલ ખાચરને પૂછ્યું કે એભલ ખાચર તમારે શું જોઈએ, તમે માગો કઈ? ત્યારે એવલ ખાચરે બહુ સરસ વાત કરી. મહારાજ બસ તમારા મુખારવિંદ મારા નેત્રની આગળ રમ્યા કરે અને આજ મહારાજ મારે જોઈએ છે, બીજું કાંઈ જોતું નથી. તમે મેવાડની મીરા જુઓ, જુનાગઢના નરસિંહ જુઓ, એને ભગવાનની પાસે શું માંગ્યું? બસ તમારી મૂર્તિ. અને એટલા માટે જ સ્વામીની કલમ ઉઠે, તમારી મૂર્તિ વિના મારા નાથ રે, બીજું મને આપશો. તમારી મૂર્તિ વિના મારા નાથ રે, બીજું મને આપશો. મારી મૂર્તિ વિના મારા નાથ રે, બીજું મને આપશો. જોડે જમાગો જોડી હાથ રે, બીજું મને આપશો. જોડે જમાગો જોડી હાથ રે, બીજું મને આપશો. તમારી મૂર્તિ વિના મારા નાથ રે, બીજું મને આપશો. આપો તમારા જનના સંગ રે, આપો તમારા જનના સંગ રે, આપો તમારા જનના સંગ રે, આપો તમારા જનનો સંગ રે, બીજું મને આપશો. હે મને આપશો. મારા જીવમાએ જો માંગ રે, મારા જીવમાએ જો માંગ રે, બીજું મને આપશો. મારા નાથ રે, બીજું મને આપશો. મારી મૂર્તિ વિના મારા નાથ રે, બીજું મને આપશો. તમારી મૂર્તિ વિના બીજું કાંઈ. બસ આ જ છે છેલ્લામાં છેલ્લું સ્ટેપ. ભગવાનની મૂર્તિ છે. તમારી મૂર્તિ વિના મારા નાથ રે, બીજું મને આપશો. અને ભગવાનની કથા, વાર્તા, લીલા, ચરિત્રો દ્વારા ભક્તો મૂર્તિને હૃદયમાં ચિંતવવાની છે. આ 3 દિવસ સુધી ભક્તો ખરેખર ભગવાનની મૂર્તિને હૃદયસ્થ કરો, મહારાજને યાદ કરો અને એના ગુણગાન ગાવાના છે. અને કથા, ચરિત્ર આધ્યાત્મિક જીવનનો પાયો છે. તો આવો સૌ આપણે સાથે મળી. જો કે આમ તો સમય પણ આજે ઉમેશભાઈ અમે બધાને સોરી કહીએ, આપ બધાને ગમે છે લેટ પડી ગયા, એટલે થોડીક કથામાં બી અમે થોડુંક આજે કટ આઉટ કરીશું, આગળ જઈશું. કારણ કે ઘનશ્યામ મહારાજનું પ્રાગટ્ય કરવું છે આજે, બરાબર? એટલે છે થોડીક વાર 5-10 મિનિટ વધઘટ થાય તો માફ કરજો. જેટલું શક્ય છે એટલું તો લઈશું, પણ ચરિત્ર તો આજે ભગવાનના ગાવા છે 3 દિવસ. બસ તમે જો તૈયાર, તમે મન મૂકીને અમારે ચરિત્રનું ગાન કરવું છે. ભક્તો હરિલીલા મૃત કથાની અંદર અતિ અદ્ભુત અને દિવ્ય ગ્રંથ છે. મહારાજના લીલા ચરિત્ર સભર આ ગ્રંથ છે. એક ચરિત્ર મહારાજના તમે જેવો અમૃત સમાન છે, જેના શ્રવણ માત્રથી જીવાત્મા નિર્ભય બને, મુક્તિ અને ભુક્તિ અપાવનાર જો કોઈ શાસ્ત્ર હોય તો હરિલીલા અમૃત શાસ્ત્ર છે. ભક્તો જીવાત્માને નિર્ભય બનાવે છે. ભાગવતજીની અંદર બતાવે
ભાગવતજીની જ્યારે સુખદેવજી મહારાજ અને પરીક્ષિત રાજા જ્યારે કથા બેઠા અને એ સમયે દેવો આવ્યા છે, અમૃતનો કળશ લઈને આવ્યા ને દેવો કહે કે હે પરીક્ષિત, તમારું તો મૃત્યુ 7 દિવસમાં છે ને, એક કામ કરો, તમારે અમર થવું છે ને તો આ કળશ છે અમૃત પી જાઓ ને. સુખદેવજી મહારાજને પૂછ્યું છે. સુખદેવજી મહારાજ કહે છે કે તમે અમર બનશો એની ના નહીં, પણ તમે નિર્ભય નહીં બનો, અને નિર્ભય જો બનવું હોય ને તો તમારે પરમાત્માના ચરિત્રનું શ્રવણ કરશો તો તમે જરૂર નિર્ભય બનશો. બિહારીલાલજી મહારાજ અહીંયા લખે છે, પણ લખતા પહેલા અહીંયા વંદન કરે છે, સ્તુતિ કરે છે. અહીંયા પ્રસ્તાવનાની અંદર લખે છે આચાર્ય બિહારીલાલજી મહારાજ કહે છે કે આ ગ્રંથની ઉત્પત્તિ કેવી રીતે થઈ છે. ઉદ્ધવા અવતાર એવા રામાનંદ સ્વામી તેમને શ્રી ઉદ્ધવ સંપ્રદાયની ગાદીના આચાર્યની પદવી સહજાનંદ સ્વામીને આપી છે. અને સહજાનંદ સ્વામીને 1857ની અંદર કારતક સુદ 11 દિવસે એ જેતપુરમાં એમને ગાદી આપી છે. અને ત્યાર પછી સહજાનંદ સ્વામીએ આચાર્ય શ્રી અયોધ્યા પ્રસાદજી મહારાજ તથા રઘુવીરજી મહારાજને સંવત 1882ના કારતક સુધી એકાદશીને દિવસે વડતાલની અંદર આચાર્ય શ્રીની પદવી આપી. અને ત્યાર પછી વડતાલ દેશના રઘુવીરજી મહારાજે 1913ની અંદર કારતક સુધી પૂનમને દિવસે ભગવત પ્રસાદજી મહારાજને ગાદી આપી છે. અને ત્યાર પછી સંવત 1935 ના શ્રાવણ વદી આઠમને દિવસે ઉદ્ધવ સંપ્રદાયના આચાર્યની પદવી એ બિહારીલાલજી મહારાજને આપી છે. અને આ જે પદવી આઠમને દિવસે આપી અને 3 દિવસ થયા છે અને ભગવત પ્રસાદજી મહારાજ દેહ છોડી અને ધામની અંદર ગયા છે. અને ત્યાર પછી સમય જાય છે અને એ સમયે કેટલાક હરિભક્તો બધા આવ્યા છે અને બિહારીલાલજી મહારાજને કહે છે કે એ મહારાજ શ્રી, ગામડા રેટિયો કાતનારી સ્ત્રી કે પુરુષ સમજી શકે એવો એક તમે ગ્રંથ લખો, અને જેની અંદર તમે પ્રાકૃત ભાષાની અંદર ગુજરાતી ભાષામાં તમે ગ્રંથ લખો કે જેથી ગામડાના અભણ માણસ પર એને સમજી શકે, વિચારી શકે અને ગાઈ શકે. મહારાજ આ લોકોની અંદર આવ્યા. મહારાજનો મુખ્ય શ્રેય શું હતો? આશય કે મારે અનંત જીવાત્માનું કલ્યાણ કરવું છે મારા. અને પછી મહારાજે ગયા અને આજ ચાલુ રાખ્યું. મહારાજે લખ્યું કે મારા ચરિત્રના મારફતે જીવાત્મા જરૂર મારા ધામની અંદર આવે. અને એટલા માટે જ બિહારીલાલજી મહારાજે આ હરિલીલામૃત ગ્રંથ લખ્યો છે. અને હરિલીલા ચરિત્ર એ અમૃત સમાન છે, જેનું શ્રવણ એ જીવાત્માને નિર્ભય બનાવે છે. આમ તો એમ કહેવાય કે આ હરિલીલા અમૃતની અંદર આમ 10 કળશ છે. 10 કળશ છે ને 332 વિશ્રામ છે. આમ તો જો કે અક્ષયભાઈ આપણે કથા ચાલુ કરીએ ને તો 6 મહિના તો મારી ગણતરી નીકળે. હા અરુણભાઈ, 6 મહિના બધા આવો તો આપણે રેડી જાઓ. દરરોજ જે 9 થી 10 કરીએ 6 મહિના સુધી આ ગ્રંથની કથા કરીએ ને, ભગવાનના ચરિત્ર એવા અદભુત છે એટલે ખૂટે નહીં. અને પરમ અને એ જ આ બિહારીલાલજી મહારાજ આ લખ્યો છે. અને હરિલીલા અમૃતના પ્રથમ જે વક્તા છે એ વર્ણિરાજ એવા ચિંત્યાનંદજી મહારાજ છે. અને ધર અને એના પરમ જે શ્રોતા છે એવા ગણોદ પૂર્ણા એવા અભયસિંહ રાજા છે. એમને પાન કરાયું. પણ શાસ્ત્રના નિયમ મુજબ એમ કહેવાય કે જેને ગ્રંથ રચ્યો છે એનું સેજ જીવન ઝરવર ઉપર જઈએ અને પછી મહારાજના પ્રાગટ્ય ઉપર આપણે જઈએ. બિહારીલાલજી મહારાજનો જન્મ એવા સરવાર દેશની અંદર એમના મસાડ ગામ દુગોલીની અંદર થયો છે. 1908ની અંદર થયો છે. જન્મ
થયો છે. નાની ઉંમરની અંદર બિહારીલાલજી મહારાજ વડતાલની અંદર આવ્યા છે, વડતાલની અંદર રહે છે અને 1916ની અંદર એમને ઉપનયન સંસ્કાર એટલે જરોઈ કે યજ્ઞનો પવિત્ર સંસ્કાર આપ્યા છે. અને ત્યાર પછી ઉમરેઠના વેદવિત વિપ્ર એવા વિષ્ણુરામ તથા પંડિત ભોળાનાથ અને આ બધા ધારે એમને વ્યાકરણ ઉપનિષદો વેદોનું એમને શીખ્યા છે, અભ્યાસ કર્યો છે. અને સદ વિદ્યા સદ સમાગમ અને એ દ્વારા બાલ્યાવસ્થાથી જ એમને ત્યાં જીવનની અંદર એમના વિવેક આવ્યો છે, મર્યાદા છે, લાવણ્ય, સૌજન્ય, સૌશલ્ય, શ્રદ્ધા, સદ્ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ વગેરે જેવી સદગુણો એવા એમને રઘુવીરજી મહારાજ તથા સંપ્રદાયના સદગુરુઓ દ્વારા એમને મળ્યા છે. સમય પછી સમય જતા પિતાશ્રીના ધામમાં ગયા છે, પછી એમના વેવિશાળ થયા છે. અને પછી ભગવત પ્રસાદજી મહારાજે એમને ગાદી પર બેસાડ્યા અને 2 દિવસ પછી એ પોતે ધામમાં ગયા છે. અને ત્યાર પછી બિહારીલાલજી મહારાજે વડોદરા છે, વડતાલ છે, ઉમરેઠ છે, આ બધી જે જુદી પાઠશાળાઓ હતી એને રિનોવેશન કર્યું છે, બ્રાહ્મણોને રાખી અને પાઠશાળાની અંદર સંસ્કૃત અને વેદોનું જ્ઞાન કરાયું છે. અને સંપ્રદાયની શુદ્ધિ દીક્ષા પદ્ધતિ એવા અનેક એમણે શાસ્ત્ર લખ્યા છે. હરિલીલામૃત ટીકા ગ્રંથ લખ્યો છે, એવા અનેક ગ્રંથ લખ્યા. અને જ્યારે અને છેલ્લે કીર્તન કૌસ્તુભમણી પણ લખી છે અને છેલ્લે એમને હરિલીલામૃત એક ગ્રંથ લખ્યો છે. ગ્રંથ લખ્યો છે. અને ત્યાર પછી સમય જતા અને સંવત 1955 ભાદરવા સુધી આઠમને દિવસે આ દેહ છોડી અને ભગવાનના ધામની અંદર ગયા છે. હરિલીલામૃતની અંદર 10 કળશ 332 અધ્યાય છે. એક કળશમાં તમે જુઓ એક એક ઘૂંટડો એ જળ પીઓ. આમ જળ પીઓ તમે એટલે જળ પીઓ એટલે એક આમ વચ્ચે વિશ્રામ આવે એટલે એક વિશ્રામ કહેવાય. આમ તો શાસ્ત્રના નિયમ મુજબ એવું કહેવાય કે તમે ગાય જુઓ ને, ગાયને તમે ઘાસ ખાય ને ગાય પછી એ વિશ્રામ કરે, એ મનન કરે, નિધિધ્યાસ કરે. એટલે એક વિશ્રામ પછી એક ઘૂંટડો આવે અને મનન કરે છે, એને વિશ્રામ કહે. અને આચાર્ય બિહારીલાલજી મહારાજ આવે ગ્રંથની શરૂઆતમાં મહારાજને પ્રાર્થના કરે છે, સ્તુતિ કરે છે, વંદન કરે છે. શ્રી પુરુષોત્તમ પ્રગટ પ્રભુ ભુવન સકળ લાભો સહજાનંદ સમર્થ હરી નમો મહામુનિ રૂપ. હે મહારાજ આપ 1 2 3 નહીં પણ સકળ સારા ભુવનના મહારાજ આપ રાજાધિરાજ મહારાજ છો. હે મહારાજ હું તમને વારંવાર નમન કરું છું. અને મોટા સંતો સદગુરુઓ હરિભક્તો અને બધા ભેગા થયા છે. આચાર્ય મહારાજને વાત કરી છે ગ્રંથ લખો અને ભક્તો જીવાત્માના કલ્યાણની માટે અને મહારાજના નિજ સ્વરૂપનું જ્ઞાન થાય એટલા માટે આ ગ્રંથ લખ્યો છે. અને ગ્રંથ લખ્યો છે. અને હવે બિહારીલાલજી મહારાજ હવે આગળ સ્તુતિ કરે છે. નમો મહામુનીશ્વરમ અધીશ્વરાધીશ્વરમ અનેક અંડ કારણમ સુધર્મ વિદારણમ સદા સુબોધદાયકમ નમો મુનિત્રનાયકમ ઉપાતતાનિકંદનમ ભજામિ ભક્તનંદનમ. આપણે સ્તુતિ કરે છે બિહારીલાલજી મહારાજ સ્તુતિ કરે છે. મહારાજ તમારા દિવ્ય ગ્રંથનું નિરૂપણ કરું છું. બસ આપ મારી સાથે રહો ને મને આપ એવું બળ આપો કે હું તમારા ચરિત્રોનું નિરૂપણ કરું. ભક્તો આપણે કઈ બહાર જઈએ ને ત્યારે સરનામું પાકવું જોઈએ, નહીં તો તમે
તમે ચકેડે ચડી જાઓ જો સરનામું પાક્કું ન હોય તો. એમ આપણું છેલ્લું સરનામું કયું તો ભગવાનનો રાજીપો, ભગવાનની પ્રસન્નતા છે, મોક્ષ પંથ છે, ભગવાન સુધી આપણે પહોંચવું છે. ભક્તો આ ભારત ભૂમિમાં જન્મ મળે, જન્મ છેલ્લો એમ સમજવું. આ છેલ્લો જન્મ ભારત ભૂમિમાં જન્મ મળવું ને એટલે છેલ્લો જન્મ છે. પણ એમ કહેવાય અહીંયા કહે છે કે એમાં અધિકારી થયા, પણ અધિકાર મળ્યા પછી આપણે અધિકારી થયા, સત્સંગી થયા. પણ અહીંયા બતાવે હરિલીલામૃતની કથા બતાવે આપણે ભગવાનની જીવનમાં ક્યારેય એ વિસ્મૃતિ થવી ન જોઈએ. ગમે તેટલા કષ્ટ આવે, દુઃખ આવે, ભગવાનની વિસ્મૃતિ ક્યારેય થવી ન જોઈએ અહીંયા. અને જો ભગવાન ભૂલાઈ જવાય તો ભક્તો આપણો ઠાર રહે નહીં એમ કહે છે. અને એટલા માટે જ અહીંયા ભક્તો બતાવે, હરિલીલામૃતની કથા બતાવે કે હરિભગત ભક્તો ક્યારેય કુસંગીનો સંગ ન કરવો, ક્યારેય કોઈ પાપી કે વ્યસનીનો સંગથી દૂર રહેવું પડે. અહીંયા બતાવે છે હરિલીલામૃતની અંદર બિહારીલાલજી મહારાજ કહે છે કે પરમાત્મા મને તમારી જીવનમાં ક્યારેય વિસ્મૃતિ ન થાય. રહો સ્મૃતિ અંતરમાં તમારી અખંડ ઈચ્છા પૂરજદારી ચરિત્ર ચાર્યું તમારા સદા સંકટ કરો જે તમારા વિઘ્નો નિવાર્યા દોષ ભક્તિ તેરા નિબુદ્ધતાણા ગણેરા આ ગ્રંથના અંત પૂરો. આમ નિયમ બાઈક વાઈફ ને માઇક બગડે ને ખબર ન પડે ક્યારે આ તો બધું એવું છે ત્રણે બગડે એટલે ખાલી આ કરે આ તો વાંધો નહીં. એટલે અહીંયા બિહારીલાલજી મહારાજ અહીંયા પ્રાર્થના કરે કે મહારાજ મને તમારી વિસ્મૃતિ ન થાય એમ કહે છે. અને એ મહારાજ હું આ ગ્રંથ લખું છું, તમે મારા હૃદયની અંદર અખંડ બિરાજમાન રહો એમ કહે છે. અને આ ગ્રંથનો પંથ પૂરો ન જાણું, આશા તમારી ઉર એક જાણું, વિઘ્નો બધા હરો દયાળુ, માગે મુખે એ જ બિહારીલાલ. મહારાજ જે કે વિઘ્ન આવે એ મહારાજ તમે પૂર્ણ કરજો. મહારાજ આપ તો દયાળુ છો, કરુણાના નિધાન છો. જો આ કેવું દાસત્વ ભક્તિ છે બિહારીલાલજી મહારાજ. અહીંયા પ્રાર્થના કરે મહારાજને. અને ત્યાર પછી બિહારીલાલજી મહારાજ, રામ પ્રતાપભાઈ, અયોધ્યા પ્રસાદજી મહારાજ, રઘુવીરજી મહારાજ, મુક્તાનંદ સ્વામી મોટેરા સંતોને પ્રાર્થના કરે છે. મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામીને પ્રાર્થના કરે. અને ભક્તો એમાં આજે વડોદરાની અંદર ગોપાળાનંદ સ્વામીને આજે પ્રાર્થના કરે. વિચારો બિહારીલાલ કેવું દાસત્વ કહેવાય. સાધ્યો અષ્ટાંગ યોગ પ્રગટ હરિતની પ્રીતિ માટે પ્રયત્ન શોધી વેદાંત તત્વો સકલ ગ્રહી લીધા. જેમ સિંધુ રતને સકલ ગુણ નિધિ વંદુ માયા અબાધી. ગોપાળાનંદ સ્વામીને પ્રાર્થના કરે છે બિહારીલાલજી મહારાજ, હે સ્વામી આપ તો સર્વગુણ સંપન્ન, આપે તો અષ્ટાંગ યોગ સાધેલો છે.
તમારી મહત્તા, તમારા ગુણોનું તો કોણ વર્ણન કરી શકે? અને છેલ્લે નાના નાના સંતોને પણ બિહારીલાલજી મહારાજ નાના સંતોને પણ પ્રાર્થના કરે છે. અને પછી હરિલીલા મૃત અદ્ભુત દિવ્ય ગ્રંથ છે અને લખે છે એક સમયને વિશે વડતાલની અંદર હરિ મંડપમાં ઉમાનંદ સ્વામી ધ્યાન કરે છે. એ જ સમયે વસોના અમીન વાઘજીભાઈ પધાર. બહુ ધર્મકુળ આશ્રિત છે ભક્તો. તમે જેમ ધર્મકુળ આશ્રિત છો ને એમ વાઘજીભાઈ અમીન એ ધર્મકુળ આશ્રિત ભક્ત છે. જેટલો મહારાજનો મહિમા એટલો ધર્મકુળનો એમને મહિમા છે. સ્વામીને આવ્યા છે, પગે લાગ્યા છે, સ્વામીને વાત કરી. સ્વામીને વાત કરી છે અને કહે છે સ્વામી હરિલીલા મૃત ગ્રંથ ક્યારે, કોને અને કેમ લખ્યો અને મને તમે જણાવો, એની કથા કરો. અને ઉમાનંદ સ્વામી કહે છે કે આચાર્ય વર શ્રી બિહારીલાલજી મહારાજ સભા મંડપની અંદર વિરાજમાન છે. હરિભક્તો આયા છે. હરિભક્તોએ કહ્યું છે કે ગ્રંથ રચો. એ સમયે એમને ગ્રંથ લખ્યો છે. જે ચરિત્ર પ્રગટ પ્રભુતના છે ગીરવાણ માગણા, તેન વાંચી શકીએ ભણ્યા વિના, કેમ શાંતિ દરિયે સુન્યા વિના. ભક્તો સફરજન હોય, કેરીની સિઝન, કેરીનો કંડ્યો હોય, તમે તારાની અંદર પટારામાં મૂકી દો અને ચાવી લઈ લો. કોઈને કે કેરી ખાય તો પેટ ભરાય, ચાવી તો ખોલ તો ખવાય ને કેરી. એમ ભક્તો અહીંયા બતાવે સંપ્રદાયની અંદર શાસ્ત્રો છે પણ સંસ્કૃત ગીરવાણ ભાષાની અંદર છે. એ સમયે બધાએ માગણી કરી છે કે હે દયાળુ એક ગ્રંથ લખો સરળ ભાષામાં. અને ગંગા નદી હોય, ગંગા નદીની અંદર પાપી હોય કે પુણ્યશાળી બધા એમાં ડૂબકી મારે. ગંગા નદી જોતી નથી કે આ પાપી છે કે પુણ્યશાળી છે. અને એવો ગ્રંથ રચો કે જેથી સર્વે જનને અતિ આનંદ થાય. અને પછી આચાર્ય મહારાજે એ સમયના જે સંતોને બોલાયા છે, વાત કરી છે. અને પછી કહ્યું બધા સંતો સદગુરુઓ કહે છે આપ તો ધર્મ પાલક છો, ધર્મ રક્ષક છો, અને આપ જો ગ્રંથ રચશો તો મહારાજ બહુ રાજી થશે. અને પછી એમને આ ગ્રંથ લખ્યો છે. અને આ ગ્રંથ લખ્યો અને આ ગ્રંથને લખ્યો અને પહેલા એના વક્તા અને શ્રોતા હોય તો ચિંત્યાનંદજી અને ઘણોદપુરના અભયસિંહ રાજા છે. સુખદેવજી મહારાજ અને પરીક્ષિતનો ભાગવતની અંદર સંવાદ, એમ હરિલીલા મૃતની અંદર અચિંત્યાનંદજી મહારાજ અને ગણોદપુરના અભયસિંહ રાજાનો સંવાદ છે. અને પહેલા કળશની અંદર ગ્રંથના 6 થી 16 જે વિશ્રામ છે, 6 થી 13 સુધીની અંદર એના મુખ્ય જે શ્રોતા એવા ગણોદના અભયસિંહ રાજાનો પરિવાર એનું વર્ણન કર્યું છે. પછી ગોંડલના જે નરેશ છે એની લીલા બતાવી છે. ગોંડલમાં મહારાજ પધારેલા એ લીલા બતાવી છે. દેવાજી રાજાએ હરિને પધરામણી કરાવી. પછી કુકર્મી વૈરાગીનો મહારાજે પરાભવ કર્યો છે. અને નથુજીને ભાણાભાઈ રાજાનું આખ્યાન આવે છે. અને પછી બતાવે છે કે ત્યાં સંગ્રામજી રાજાનો મોગીબાઈ સાથે લગ્ન થાય છે અને એક પૃથુ નામે દીકરો થાય છે. અને સમય જતા દીકરો નાની ઉંમરમાં મૃત્યુ પામ્યો છે. અને એ સમયે એમને જે ઉપદેશ આપ્યો છે અને એ ઉપદેશનું અહીંયા વર્ણન કર્યું છે. અને 14 થી 20 વિશ્રામની અંદર વડતાલનો મહિમા વર્ણવ્યો છે. વડતાલનો મહિમા તે અદભુત છે. ભક્તો જ્યાં સ્વયં મહારાજ હરિકૃષ્ણ મહારાજની આ મૂર્તિ પધરાવી છે. મહારાજે પ્રથમા લઈને હરિકૃષ્ણ મહારાજની અહીંયા મૂર્તિ પધરાવી. મહારાજ કે વડતાલ મને બહુ અતિ પ્રિય છે.
ભક્તો આ લક્ષ્મીનારાયણ દેવની મૂર્તિ છે ને, આ વડોદરાની આ મૂર્તિ છે. જ્યારે મહારાજ એક સમયને વિશે શિલ્પી નારાયણ અને એ બેઠા હતા, ત્યાં શિલ્પી કામ કરે. મહારાજ ત્યાં ગયા, મહારાજ ખુશમાં. મહારાજ કે એક કામ કરો, વડોદરા જાઓ, લક્ષ્મીનારાયણની મૂર્તિ લઈ આવો. મુક્તાનંદ સ્વામી ને નિત્યાનંદ સ્વામી ગયા, બંને નીકળ્યા ખરા પણ એડ્રેસ ન લીધું. હમણાં જે વાત કરી, સરનામું ભૂલી ગયા, ક્યાં જવું. વડોદરામાં ઠેર ઠેર બધા શિલ્પીઓને ત્યાં ગયા, પણ કરે શું. પછી મુક્તાનંદ સ્વામી ધ્યાનની અંદર બેઠા છે. મહારાજને ધ્યાન કર્યું અને મહારાજે કહ્યું કે એક વણિક શેઠ છે એને ત્યાં જાઓ. સવારે વણિક શેઠને ઘેર ગયા છે અને વણિક શેઠના ઘરમાં જ્યાં પ્રવેશ કરે અને લક્ષ્મીને નારાયણની યુગલ મૂર્તિ જોઈ છે. અને જ્યાં યુગલ મૂર્તિ જોઈ, સ્વામીને આનંદ થયો. સ્વામી પગે લાગ્યા, ગયા છે. વણિકને કહે છે અમને મૂર્તિ જોઈએ છે, તમે કિંમત. તાકે મારે કિંમત નથી આપવી, મને એક દેવ ઈચ્છાએ આ મૂર્તિ મળેલી છે, આ લક્ષ્મીને નારાયણ. આ મૂર્તિ લઈ અને પછી વડતાલ આવવા નીકળ્યા છે. પણ નિત્યાનંદ સ્વામીને મનમાં થયું લાઈન મહારાજ ગઢપુર છે તો ગઢપુર જઈ આવો. આ ગઢપુર શોભે એવી મૂર્તિ છે. અને ગાડું છે ને બોચાસણ આગળ આવ્યું ને, ત્યાં બરાબર વાવાઝોડું આવ્યું, પવન ફૂંકાયો, એટલે ત્યાં મૂકી રાખી મૂર્તિઓ કાશીદાસભાઈને ઘરે. અને બંને સંતો ગયા. મહારાજ કે કેમ અહીં આવ્યા? તાકે મહારાજ અમને એમ થાય કે આ ગઢપુરની માટે મૂર્તિઓ બહુ સારી. મહારાજ કે અમે શું કહ્યું? તો કે વડતાલ. તો અહીં કેમ આવ્યા? મહારાજ અમારી ભૂલ થઈ. પણ મહારાજ એક પ્રશ્ન છે. તાકે શું? મહારાજ કે પણ એના આયુધ છે ને મહારાજ, એ ડાબ જે પેલું ગદા છે ને, ગદા ઉપર છે ને ચક્ર નીચે. મહારાજ કીધું એમને જોવાનું. મહારાજ કે એ ભગવાન છે. હું મહારાજ કે ભગવાન છે એને ખબર પડે કે ગદા ઉપર રાખી કે નીચે રાખી, ચક્ર ઉપર રાખવું કે એ ભગવાનને ખબર પડે. તાકે સારું. અને પછી ગઢપુરની અંદર આરે વડતાલ આયા છે. અને વડતાલ આયા ને જ્યાં જોયું ત્યારે એ જ મૂર્તિઓ ત્યાં ભક્તો ગદા અને ચક્ર એના સ્થાન ઉપર હતા. અને આ લક્ષ્મીનારાયણ દેવની મૂર્તિઓ આ વડોદરાની ભક્ત. તમે ખરેખર ભક્ત બહુ નસીબદાર છો બધા લો. આ વડોદરાના ભક્તો ખરેખર નસીબદાર છો. વડતાલનો મહિમા બતાવે છે. ભલો ગામથી ઈશાન ભાગ રૂડો છે જહા વિશાળ બાગ. હરિ ચરણથી અંકિત એ છે વૃંદાવન થકી ઉત્તમ એ. જ્યારે આ દેવોની પ્રતિષ્ઠા કરીને વડતાલના એ વખતે હજારો મુક્તો સંતો ગાયકવાડ સરકાર વતી નારૂપંથ નાના આવેલા. અને એ બધા ત્યાં આ વૃંદાવન થી અધિક આજે વિશાળ બાગ ને ત્યાં રોકાયા હતા. અને મહારાજ સામે ગયા છે દર્શન આપવા. અને એ વખતે નારૂપંથ નાનાએ મહારાજનું પૂજન કર્યું. ને વિચારો આ જે વિશાળ બાગ એટલે કયો અને ભક્તો એટલે સુધી લખ્યું કે ધન્ય ધન્ય એ વિશાળ બાગ. ધન્ય ધન્ય તે ભૂમિના ભાગ્ય. ધ્યાની ધ્યાનમાં તેને ધરે છે સદા દેહ સમયને સ્મરે છે. સૂચિ બાગમાં પુણ્યના બીજ વાવે. ઉગી નીકળે લક્ષધા લાભ આવે. અહીંયા સ્વામી બતાવે આ જગ્યા કઈ ભક્તો આ રઘુવીર વાડી છે ને એ જ જગ્યા. આ જે રઘુવીર વાડી છે ને એ જગ્યા. તમે 1 રૂપિયાનું દાન કરો, તમારા લાખ રૂપિયાનું દાન બરાબર. 1 મારા કરો, 100 મારાનું પુણ્ય મળે. એ આ રઘુવીર વાડી જગ્યા. અહીંયા ભક્તો આ જગ્યા છે. અહીંયા મહારાજ બતાવે અને પછી અચિંત્યાનંદ કહે છે કે હે ભૂપાળ, હવે ધર્મ ભક્તિની કથા કહે છે. પણ એ પહેલા સહેજ આપણે ભક્તો આગળ 5000 વર્ષ પહેલા મહાભારત ઉપર
મહાભારતનું યુદ્ધ પૂર્ણ થયું છે, સંગ્રામ થયો છે, હજારો લાખો ના મૃત્યુ થયા છે, લોહીની નદીઓ વહી છે. કૃષ્ણ પરમાત્મા કહે છે હવે શું જોવે છે? એ જ સમયે પાંડવો રાજા પરીક્ષિતને રાજ સોંપી અને સ્વર્ગ બાજુ ગયા, હિમાલય ગળવા ગયા છે. એક પછી એક મૃત્યુ પામ્યા છે અને યુધિષ્ઠિર સદેહ કરી અને હિમાલયમાં સ્વર્ગની અંદર ગયા છે. અને આ બાજુ અહીંયા કૃષ્ણ પરમાત્મા દ્વારિકાની આયા છે અને અદુકુળીઓને અદુકુળના કયું વંશને કહ્યું છે 7 દિવસની અંદર દ્વારિકા પૂરી ડૂબવાની છે, તમે બધા અહીંયાથી જતા રહો, કોઈ અહીંયા રહેશો નહીં, દ્વારિકા ડૂબવાની છે. પરમાત્મા અદુવંશીઓ બધા આ બાજુ પ્રયાગ કુરુક્ષેત્રની અંદર ગયા અને આ બાજુ ઉદ્ધવજી આયા છે. ઉદ્ધવજી મહારાજના ચરણ પકડીને રડે છે, હે કૃષ્ણ કોના શરણે જાઓ? તમે ધામમાં જશો પછી કોના શરણે જઈશ? અને એ જ સમય કહે છે કે આ મારું ભાગવત છે, મારા ભાગવતના આશરે રહેજે. અને હે ઉદ્ધવ તું બદ્રિકાશ્રમની અંદર જા અને બદ્રિકાશ્રમની અંદર જજે, ત્યાં ભગવાન નરનારાયણ કેવું વિરાજમાન છું. અને એ જ ઉદ્ધવ આજે બદ્રિકાશ્રમની અંદર ગયા છે. ભક્તો યદા યદા હિ ધર્મશ અથ શ્રી મહાભારત કથા, અથ શ્રી મહાભારત કથા, અથ શ્રી મહાભારત કથા, અથ શ્રી મહાભારત કથા, મહાભારત કથા, મહાભારત કથા, મહાભારત કથા, મહાભારત કથા, અથ શ્રી મહાભારત કથા, અથ શ્રી મહાભારત કથા. कथा है पुरुषार्थ की, स्वार्थ की, परमार्थ की. कथा है पुरुषार्थ की, स्वार्थ की, परमार्थ की. सारथी जिसके बने श्री कृष्ण भारत की. सब दिन शोधित हुआ जब सत्य सार्थक सारता, सब दिन शोधित हुआ यदा यदा हि धर्मस्य ग्लानिर्भवति भारत, अभ्युत्थानमधर्मस्य तदात्मानं सृजाम्यहम्, परित्राणाय साधूनां विनाशाय दुष्कृतां, धर्म संस्थापनार्थाय संभवामि युगे युगे, संभवामि युगे युगे, સંભવામી યુગે યુગે. હે ઉદ્ધવ તું બદ્રિકાશ્રમની અંદર જા અને એક સમયને વિશે બદ્રિકાશ્રમની અંદર ભગવાન નર નારાયણ બેઠા છે. હજારો મરીચ્યાદી ઋષિઓ ત્યાં આવ્યા છે. આજે પૃથ્વી ઉપર વિચરણ કરતા હજારો મરીચ્યા ઋષિઓ ત્યાં આવ્યા છે. આ બાજુ ધર્મ ભક્તિ છે, ઉદ્ધવ છે અને પરમાત્માનું આમ એકી તસે પરમાત્માની મૂર્તિનું આમ ધ્યાન કરે છે. એ સમયે હે રાજન દુર્વાસા મુનિ આયા છે અને દુર્વાસા મુનિ આમ પાછળ આયા છે. ધર્મ ભક્તિ ઉદ્ધવ મરીચ્યા ઋષિઓ આજે પરમાત્માના મુખમાં નીકળતી અમૃત વાણીનો આજે લાભ લઈ રહ્યા છે. મુખારવિંદ સામે જોવે છે. દુર્વાસા મુનિ આયા છે. દુર્વાસા વિચારે
કે આ ધર્મ અને ભક્તિમાં કોઈ છે કે નહીં. હું ક્યારનો આ સભાની અંદર આવ્યો છું, પાછળ ઊભો છું, મારું કોઈ આગતા સ્વાગત કરતું નથી. એ સમયે દુર્વાસાના નેત્રો આમ વિશાળ લાલ ગુમ થયા છે, દાઢી થરથર થરથર ધ્રુજવા લાગી છે. અને બૂમ, હે ધર્મ, હે ભક્તિ, તમે શું અધર્મના માર્ગે ગયા છો? આજે તમે આ મોટા પુરુષ, આ મુનિઓનું તમે શું સ્વાગત નહીં કરી શકો? જાઓ હે ધર્મ, હે ભક્તિ, હે મરીચ્યાદી ઋષિઓ, હું તમને શાપ આપું છું કે જાઓ તમે બધાય પૃથ્વી લોકની અંદર જન્મ ધારણ કરો અને અસુરો થકી તમે સંતાપને પામો. અને જ્યાં શબ્દ દૂષિત થયો છે એ સમય પાછળ નજર પડી, આમ દંડ પડે એમ ધર્મ દેવ આજે માફી માગે છે, ભૂલ થઈ ગઈ. અરે સમય કે છે આ પરમાત્મા પણ ત્યાં મારે ત્યાં પ્રગટ થશે ને તમે જાઓ. અને પછી સમય બતાવે છે કે હે રાજન, અચિંત્યાનંદ કહે છે કે હવે ભગવાનના પ્રાગટ્યનો સમય નજીક આવ્યો છે. અને એ જ સમય કહે છે કે ધર્મ અને ભક્તિ દેવી આવે જન્મ ધારણ કરવાનું નક્કી કર્યું છે. હવે તેની કથા કહે છે, કહુરુડ કૌશલ દેશ, જેમાં વળી ઉત્તર ભાગ, અતિ ભલું એ કઈ તાર ગામ, પ્રખ્યાતિ પામ્યું ભરી ધર્મધામ. ઇટારપુર નામે એક ગામ છે, અને ઇટારપુરની અંદર બીજું કાશી કહેવાય. અને એ ઇટારપુરની અંદર પવિત્ર બાલ શર્મા અને તેની પત્ની ભાગ્ય દેવીની કુખે અહીંયા ત્યાં ધર્મદેવે જન્મ ધારણ કર્યો છે. સમય પછી સમય જાય છે, ધર્મદેવનો જન્મ થયો છે. અને આ બાજુ અવતાર થયો ભક્તિ તણો, જનને મનમોદ વધ્યો ઘણો. સરવાર દેશને વિશે છપૈયાપુર ગામ છે, સરયુ નદીનો કિનારો છે. અને કૃષ્ણ શર્મા નથી, પવિત્ર બ્રાહ્મણ, અને તેની પત્ની ભવાની છે. અને તેની કુખે સંવત 1798 કારતક માસની પૂર્ણિમાના દિવસે સંધ્યા સમયમાં ભક્તિ દેવી પ્રગટ થયા છે. મોટો ઉત્સવ થયો છે છપૈયાની અંદર. અને હવે ધીમે ધીમે ધર્મ અને ભક્તિ મોટા થાય છે, બંનેના લગ્ન થાય છે. અને એ સમયે બાલ શર્માએ જ્યારે જાન ભરાવે ને ત્યારે બહુ સરસ ગ્રહસ્થ આશ્રમનો ઉપદેશ છે. બેટા, ક્યારેય તારી પત્નીને તું તાંડન ના કરીશ અને મારીશ નહીં, એને અપશબ્દ ક્યારેય બોલીશ નહીં. અને તમે ગ્રહસ્થાશ્રમ એવું જીવન જીવો કે તમારે ત્યાં મુક્ત ભગવાનને પ્રગટ થવું પડે. ઉપદેશ આપ્યો છે. અને આ બાજુ ભક્તિ દેવીને પણ ઉપદેશ આપ્યો છે કે ભક્તિ તમારા પતિના જાગ્યા પહેલા તમે જાગવું, એને જમાડીને જમવું, એને મૂકીને ક્યારે જો પતિને મૂકીને ખાય ને તો ઝાડ ઉપર જોજો વાઘોલો હોય. એ બીજા જન્મે વાઘોલ થાય કે પાણીપુરી એકલી ખવાય ને, ઘરવાળાને જોડે લઈ જવા પડે. ઘર આ ઝાડ ઉપર મૂકે ને એ લટકવું પડે. એટલે પતિવ્રતાનો ધર્મ પાળજો. તમે ક્યારેય પતિની આજ્ઞાની વિરુદ્ધ જશો નહીં. અને પછી ધર્મ અને ભક્તિ છપૈયાની અંદર રહ્યા છે. અને જાન લઈને બાલ શર્મા ઠાલી ગયા. અને આ રીતે અહીંયા બતાવે છે. અને હવે સમય પછી સમય જતા ત્યાં સુશંકર અને રામ પ્રતાપભાઈનો જન્મ થયો છે.
રામ પ્રતાપભાઈનો જન્મ થયો છે અને ભક્તો જ્યારે આવે ધીમે ધીમે આગળ જાય છે, પરમાત્માના પ્રાગટ્યની કથા તરફ આગળ જઈએ અને કહે છે ધર્મ અને ભક્તિના હવે દુઃખ પડવા લાગ્યા છે. ધર્મ અને ભક્તિ રડે છે. કોઈ ભિક્ષુક આવે તો ભિક્ષુક ભિક્ષા તો લઈ જાય, પણ સાથે ને સાથે વાસણ પણ લઈ જાય છે. અહીંયા ધર્મ એને આશ્વાસન આપે છે કે તમે હે દેવી ક્યારેય નિરાશ ન થશો. અરે રાજા દશરથને દુઃખ પડ્યું, ભગવાન રામને દુઃખ પડ્યું છે. આ જગતે કોને નથી છોડ્યા? રામને, કૃષ્ણને, દશરથને, હરિશ્ચંદ્રને, માં જાનકીને દુઃખ પડ્યું છે. અને દુઃખમાં રહીને જે ભગવાનને ભજે ને એ જ ખરો છે ભક્તો. આપણા જો કેટલા દુઃખ છે પણ છતાંય ક્યારે ભગવાન મૂક્યા છે નહીં. માટે સુખ દુઃખ લખ્યું જે ભાલે, મટે ઘટે નહીં કરવાલ. દેવ ઋષિ રાજાથી ન મટે, જેન જેવું લખાણું તેવું ઘટે. ભક્તોમાં જાનકીને ક્યાં ઓછું દુઃખ આવ્યું છે? એને દુઃખ આવ્યું છે. સવાર પડે સવારે ભિક્ષુકો આવે, લાઈન લાગી જાય. આ બાજુ અસુરો પણ જન્મી ચૂકેલા. સવાર પડે લાઈન લાગે, વાસણ લઈ અને વાસણ લેતા જાય છે. એક આજે ઘરમાં એક અનાજનો દાણો નથી. એક દિવસ, 2 દિવસ, 3 દિવસ આજે કોરા જાય છે. ભક્તિ દેવી વિચાર આવે કરવું શું? લાય હવે મારા પતિદેવને હું શું જમાડીશ? એમને મનમાં મારે આવેલા આંગતુક મહેમાનોને, ભિક્ષુકોને શું આપી એમ કરી મનમાં દુઃખ થાય છે. અને એ સમયમાં દેવીની ધીરજ ખૂટી છે. મારી હોશ રહી નહીં મનમાં, તેમને સેવી શકી નહીં કોઈ રે. હું તો તમને સાવડે સેવું, નથી ઘરમાં પદાર્થ. ધીરજ રહી નથી. આજે માં ભક્તિ દેવી રડે છે. શરીર દુર્બળ બન્યું છે. એ જ સમયે પિતાના શબ્દો યાદ આવ્યા છે કે જ્યારે દુઃખ પડે ને ત્યારે આપણા કુળદેવ હનુમાનજી મહારાજને યાદ કરો. હનુમાનજી મહારાજને યાદ કર્યા છે. અને એ સમયે હનુમાનજી મહારાજ પ્રગટ થયા છે. નીતિ પ્રવીણ નિગમાગમ શાસ્ત્ર બુદ્ધ રાજાધિરાજ રઘુનાયક મંત્રી સિંદૂર ચર્ચિત કલૈવર નષ્ટિ કેન્દ્રમ શ્રી રામ દૂત હનુમંત હર સંકટમ. ઓમ નમો હનુમંતે ભયવંજનાય સુખમ કરો ફટ સ્વાહા. મંત્રના જાપ કરે હનુમાનજી મહારાજ હાજર થયા છે ને કહે છે એ ધર્મ, એ ભક્તિ હવે તમે ચિંતા કરશો નહીં. તમારા દુઃખ હવે તમે દુર્વાસાના સાપમાંથી વહેલી તકે મુક્ત થશો. અને તમે બધા હવે ભેગા થઈ અને વૃંદાવનની અંદર જાઓ. અને વૃંદાવનની અંદર ગયા છે. અને જ્યાં તમે વૃંદાવનની અંદર ગયા છે, પુષ્પ દોલોત્સવનો દિવસ છે. રામ પ્રતાપભાઈને મોસાળમાં મૂકી અને વૃંદાવનની અંદર ગયા. પુષ્પ દોલોત્સવનો દિવસ છે. હજારો મરીચ્યા ઋષિઓ ભેગા થયા છે. કોઈ વિષ્ણુ સહસ્ત્રના, કોઈ શ્રીમદ ભાગવતના, કોઈ ગાયત્રીના, કોઈ કૃષ્ણ રામના પાઠ કરે છે, ગીતાજીના પાઠ કરે છે. અને પાઠ કરે છે. અને એ જ સમયે રાત્રિનો સમય છે. મોહિની એકાદશીનો રાત્રિનો સમય છે. અને એ જ સમયે શ્રી કૃષ્ણ પરમાત્મા ત્યાં પ્રગટ થયા છે.
બર્હાં પિંડમ નટવર વપુ કર્ણયો કર્ણિકારમ વિભ્રદવાસ કનક કપીસં વૈજયંતી ચ માલા. આજે પરમાત્મા કૃષ્ણચંદ્ર પરમાત્માએ આ ચતુર્ભુજ સ્વરૂપ રૂપે દર્શન દીધા છે. એ પીળા પિતાંબર છે, કાને કુંડળ છે, આજે કંઠની અંદર સુવર્ણના નંગ હીરા જડિત કૌસ્તુભ માળા છે અને જુનાર સર્વને મનને હરનારા છે તેવા પરમાત્માના દર્શન થયા છે. ધર્મ આજે દંડવત કરે છે, સ્તુતિ કરવા લાગ્યા છે. કૃષ્ણ પરમાત્મા કહે છે કે હે ધર્માદિકો, હવે હું તમારી પરથી પ્રસન્ન થયો છું. આજથી તમે દુષ્ટ અને દૈત્યોના ગણ થકી હવે ભય પામશો નહીં. અને હું થોડાક આજે પૂર્વે મેં મારેલા છે એ બધાય તમારી સાથે વેર બુદ્ધિએ તમારી સામે આવ્યા છે અને તમને હેરાન કરે છે. પણ હું ટૂંક સમયની અંદર તમારે ત્યાં જરૂર પ્રગટ થઈશ અને તમારા સર્વેનું અસુરો થકી રક્ષણ કરીશ અને તમો સર્વ અસુરનો નાશ કરીશ. અને આ રીતે કહ્યું છે ને તમારા સર્વનું દારિદ્ર્ય દૂર કરીશ અને પૂર્વે કરતાંય તમને અધિક ધન ધાન્ય વસ્ત્ર એ પ્રાપ્ત થશે. અને તમે બધા હવે અહીંથી જાઓ અને ત્યાં જઈને હું ટૂંક સમયમાં તમારે ઘરે પ્રગટ થવાનો છું. અચિત્યાનંદ વર્ણિ કહે છે કે હે ભૂપાળ, બાળ પ્રભુના પ્રાદુર્ભાવની કથાને આગળ વધારતા કહે છે કે મરીચાદી ઋષિઓ તથા ધર્માદિકોએ કૃષ્ણના દર્શન થવાથી અતિ આનંદ પામ્યા છે અને કહ્યું છે કે હું ધર્મ થકી પ્રગટ થઈશ. અતિ આનંદ થયો છે. પણ પરમાત્મા અદ્રશ્ય થયા અને બધા ભેગા થયા છે અને નક્કી કર્યું છે કે પરમાત્મા પ્રગટ થશે આ વાતને આપણે ગુપ્ત રાખવી, કોઈની આગળ પ્રગટ ન કરવી. કે પરમાત્મા પ્રગટ થવાના છે એમ નક્કી કર્યું છે. અને સૌ મરીચા ઋષિઓ ધર્મ ભક્તિ પોતપોતાના સ્થાનકે જવા નીકળ્યા છે અને આ બાજુ જવા નીકળ્યા છે. અંધારી રાત છે. ધર્મ અને ભક્તિ આજે માર્ગ ભૂલી ગયા છે. ભયંકર દારૂ ઘોર જંગલ છે, માર્ગ ભૂલ્યા છે. એવા સમયમાં મળ્યો તપસી, જેને જોય જાય ચિત્ત ખસી. ગોરી જટા કપાળમાં ટાલ રે, ચકી પ્રકૃતિ લોચન લાલ. અને એવા સમયમાં જ્યાં ધર્મ અને ભક્તિ જાય છે, એક વિશાળ ટાલ વાળો નેત્ર લાલ ચોર છે, ભયંકર કદાવર શરીર છે. રાત્રિનો સમય છે અને ધર્મ અને ભક્તિને કહે છે કોણ છો? અત્યારે અંધારી રાત્રે આપ ક્યાં જાઓ છો દંપતી? ક્યાં જઈને આવ્યા? વર્ણી જાણી અને ધર્મ અને ભક્તિ પગે લાગે, હે વર્ણી અમે વૃંદાવનની અંદર કેમ વૃંદાવનમાં ગયેલા? અમે વૃંદાવનની અંદર ભજન કર્યા, કીર્તન કર્યા, પાઠ કર્યા, પછી અમને કૃષ્ણ પરમાત્માએ દર્શન આપ્યા. શું કહ્યું કૃષ્ણએ? જાઓ, તમને બધાને દુઃખમાંથી મુક્ત કરીશ, અસુરોનો નાશ કરીશ અને હું ટૂંક સમયની અંદર તમારે ત્યાં પ્રગટ થઈશ. અને જ્યાં કૃષ્ણ શબ્દ સાંભળ્યો છે, અરે સમયે લાલ ચોર નેત્ર આમ આંખમાં નેત્ર અગ્નિ વરસી રહ્યો છે, થર 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 ધ્રુજે છે અને સાપ આપ્યો, હે ધર્મ અને ભક્તિ, જાઓ તમારે ઘેર પરમાત્મા પ્રગટ થશે. પણ ક્યારે અસ્ત્ર અને શસ્ત્રનો ઉપયોગ નહીં કરે અને અસ્ત્ર અને શસ્ત્રનો ઉપયોગ કરશે તેનો વિજય નહીં થાય, એનો પરાભવ થશે. જાઓ મારો સાથ. અને જ્યાં સાંભળ્યું છે અને સમય ભક્તિ દેવીને મૂર્છા આવી છે, મૂર્છા આવી છે ભક્તિ દેવી ત્યાં. અને ધર્મ જે રામાયણના પાઠ કરે છે
અને રામાયણના પાઠ કરવા લાગ્યા છે. અને ત્યાં તો કુળદેવ એવા હનુમાનજી મહારાજ હાજર થયા છે. હનુમાનજી મહારાજ કહે છે, એ ધર્મ એ ભક્તિમાં તમે ચિંતા ન કરશો. તમારો થકી જે પુત્ર થશે ને એ સંકલ્પ માત્રથી, દ્રષ્ટિ માત્રથી અસુરોનો નાશ કરશે. તમે કોઈ ચિંતા ભલે શસ્ત્ર નહીં ઉપાડવા. પછી એમને માર્ગ બતાવ્યો છે અને દોઢ માસે જંગલની અંદર પસાર થતા આજે ધર્મ ને ભક્તિ આજે અહીંયા છપૈયાની અંદર પધાર્યા છે. છપૈયાની અંદર પધાર્યા છે. અને અચિંત્યાનંદજી મહારાજ કહે છે કે હે રાજન, આજે બાળ ઘનશ્યામના પ્રાગટ્ય તરફ લઈ જતા કહે છે કે આજે ધર્મદેવ હરિ પ્રસાદ પામવાથી હરિ પ્રસાદ એવું નામ પડ્યું છે, એના નામે વિખ્યાત થયા છે. અને દુર્વાસાના સાપને સત્ય કરવાને માટે ભગવાન નર અને નારાયણે સ્વરૂપની એકતા કરી છે અને એક થયા છે. ધર્મદેવના હૃદયમાં આજે સંકલ્પ માત્રથી પરમાત્મા પ્રાદુર્ભાવ પામ્યા છે. અને ભક્તિ માતાએ પ્રાપ્ત થયેલા ઋતુકાળની અંદર આજે 16મા દિવસે ગુરુવારે પુષ્ય નક્ષત્રમાં ભાર્યા પત્ની ઘરમાં ગર્ભ આરોપણ કર્યો છે. અને ભક્તિ આજે ભક્તિ દેવી હતી દૈદીપ્યમાન બન્યા છે. કપિલ ભગવાનની માતા દેવહૂતિની જેમ આજે અતિ શુભવા લાગ્યા છે. અને હે અભયસિંહ, બાળ પ્રાગટ્યનો સમય નજીક આવ્યો છે. ચારે વર્ણમાં જન્મેલા અસુરો આજે વિંધ્યવાસીની દેવીનું પૂજન કરે છે. વિંધ્યવાસીના દેવીની આગળ આજે એઓ બકરા મરઘા પાડાનું સેવન કરે, મારે છે, કાપે છે, અરે મદિરા પીવે છે અને વ્યભિચાર કરવા લાગ્યા છે. અને દેવી એ સમય વિંધ્યાવાસીની દેવી પ્રગટ થયા છે. હાથમાં ત્રિશૂળ છે ને કે હે પાપીઓ અસુરો, તમારો ટૂંક સમયની અંદર આવે સંહાર થશે એમ કહ્યું છે. અને ધર્મ ભક્તિ થકી જે થશે એ જ તમારા કુળનો બધાનો નાશ કરશે અને તમને શોધીને મારશે એમ કહ્યું છે. અને હે રાજન, હવે શ્રી કૃષ્ણ અહીંયા બતાવે છે કે હવે માં ભક્તિ દેવી ચંદ્રિકાની જેમ આજે શુભવા લાગ્યા છે. અતિ દૈદીપ્યમાન બન્યા છે. આજે અતિ દૈદીપ્યમાન બન્યા છે. અને સામાન્ય મનુષ્યના નજરની અંદર જુએ તો અતિ આહલાદક અને આપનારી શ્વેત ક્રાંતિ વાળા દર્શન થાય છે. બધાને નવાઈ લાગે છે. વિચારે કે દુનિયામાં કેટલી ગર્ભીણી જોઈ, પણ આવી ક્રાંતિ વાળી ગર્ભીણી તો ક્યારેય જોઈ નથી કે સાંભળવામાં આવી નથી, આવી અમાનુષી ક્રાંતિ વાળી. અને કહે છે કે હે રાજન, માં ભક્તિ દેવીને 10મો માસ પૂર્ણ થયો છે. પરમાત્મા વિચારે કે રામાવતારની અંદર મેં રાત્રે બપોરે 12 વાગે જન્મ થયો ત્યારે કેટલાય ભૂખ્યા સુઈ ગયેલા, અરે બપોરે થાકેલા હોય, બધાને ઊંઘ બગાડી ભૂખ્યા રાખ્યા. કૃષ્ણ પરમાત્મા વખત હું રાત્રે 12 વાગે જન્મ્યો, એ વખતે બધાને ઊંઘ બગાડી, રામા અવતારમાં ભૂખ ને આમાં ઊંઘ બગાડી. તો પરમાત્મા વિચારે આ વખતે એવો સમય કરું કે કોઈની ઊંઘ ન બગડે અને ભૂખાઈ ન બગડે, બધાને સુલભ રહે એમ નક્કી કર્યું છે. અને એટલા માટે જ અહીંયા લખે ચૈત્ર સુધી નવમી જાનો, ચૈત્ર સુધી નવમી જાનો, ભારતો સોમવાર માણો, પુષ્પ નક્ષત્ર શુક્રમાયો, આજે સુટિકા ગૃહની અંદર નિવાસ કર્યો છે. સંવત 1837 ચૈત્ર સુધી નવમીનો દિવસ આવ્યો છે. શુભવાર છે, પુષ્ય નક્ષત્ર છે. ભક્તિ ગણાયન ગરુડે જજે વસંત યોગો વિરેવી
સુરંગનાઓ પણ સંગ ગણેશ ગંગેશ રમેશ શેષ તાલીઓ ચાલુ રાખજો. પરમાત્માનું પ્રાગટ્ય થવાનું છે. જડેશ દિનેશ રસે દીપાવના દેવ પધારી રહ્યા છે. ચારે બાજુ ત્રિલોકીમાં આનંદ વાપ્યો છે. બ્રહ્મ વિષ્ણુ મહેશ ઇન્દ્ર વરુણ સૂર્ય ચંદ્ર સર્વે દેવતાઓ પોતપોતાની પત્નીઓ સહિત આકાશ વર્ગે આવ્યા છે. આજે ધર્મ ભુવનની અંદર આજે સુરાંગનાઓ આવ્યા છે. દેવો દેવતાઓ આવ્યા છે. આજે આકાશ માર્ગે જગ્યા નથી રહી. આજે પૃથ્વી ઉપર ચારે બાજુ જય જયકાર થયો છે. આજે નર નારીઓ દોડીને આવવા લાગ્યા છે. આજે આકાશ છપૈયાપુરમાં પગ મૂકવાની જગ્યા નથી. અને આકાશ માર્ગે દેવતા આવ્યા. ચારે બાજુ જય જયકાર થયો છે. મંગલ ગીતો ગવાય છે. ઢોલ નગારા તાતા વાજા આજે પુષ્પની વૃષ્ટિ થઈ રહી છે. ઠંડા સુગંધિમાન આજે પવન વાય છે. આજે જંગલોમાં મોર પોપટ કોયલ ટહુકા કરે છે. સરયુના નીર હિલોડે ચડ્યા છે. રાત્રિના 10 અને 10 વાગ્યા છે. રાત્રિનો વિકાર શબ્દાડવાસ કરવામાં સમર્થ અપૂર્વ એક તેજનો સમૂહ નીકળ્યો છે. અને માં ભક્તિ દેવીના અંગમાંથી આવિર્ભાવ થયું છે. અને શ્વેત પ્રકાશમાન તેજ આખા સંપયાપુરની અંદર ધરભુવનની અંદર અને ત્યાંથી વૃદ્ધિ પામતું આતળ પિતળ પાતળ આજે તડાતળ બધે ચારે બાજુ ત્રણેય લોકની અંદર સ્વર્ગલોક મૃત્યુલોકમાં ચારે બાજુ આજે ચારે થયું છે. આખા બ્રહ્માંડમાં ફેલાઈ અને અસ્ત આવરણને ભેદી અને ચારે તરફ ગયું છે. ચારે બાજુ આજે તેજ 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 દેખાય છે. દેવતાઓ સ્તુતિ કરવા લાગ્યા છે. હે ધર્મદેવો સ્તુતિ કરવા લાગ્યા. હે પરમાત્મા હે ભગવાન તમે તેજના તેજ છો. સર્વના નિયંતા સર્વના કરતા હરતા છો. માયાથી પર છો. તમને નમસ્કારો. હે દયાળુ આપના તેજના સમૂહથી અમે કોઈને જોઈ શકતા નથી. અમે અમારી જાતને જોઈ શકતા નથી. પણ હે પરમાત્મા અમને આપના તેજ આવે સંકેલી. અને એ જ સમયે ત્યાં પરમાત્માએ ચતુર્ભુજ સ્વરૂપે જે દર્શન દીધા છે માં ભક્તિને અને વૃંદાવનની અંદર જે ચતુર્ભુજ સ્વરૂપે હતા એ જ દર્શન દીધા છે. અને કુંડળ માથે મુગટ પીળા પીતાંબર છે. વૈજયંતી માલા છે. અને ધર્મ અને ભક્તને પૂર્વની વૃંદાવનની સ્મૃતિ થઈ છે. હવે ધર્મદેવ આવે આજે માં સ્તુતિ કરી રહ્યા છે. નમો નમો અંબારિકરણમ અનંત અંડ ધારણમ નમો નમો પરાત્પરમ મુનીશ મંગલકરમ અધર્મ વંશ નાશનમ સુધર્મતા પ્રકાશમ વિદારવાસુદારીને નિમિત્ત એક ધારીને દયો મનુષ્ય દેય છે સુધન્વા સર્વ શક્તિ. અને જ સમય હે રાજન આ રીતે સર્વદેવો ઋષિ મુનિઓ ધર્મ ભક્તિ બાળ પ્રભુની સ્તુતિ કરે છે. સંવત 1837 ચૈત્ર સુધી નવમી રાત્રિના 10 ને 10 વાગ્યા છે. પુષ્ય નક્ષત્ર છે. શુક્લ પક્ષે શુક્રમાં યોગ છે. આકાશમાં 33 કરોડ દેવતા છે. અત્તરને પુષ્પની વૃષ્ટિ થાય છે. ગરવર મેહુલ્યો વર્ષે છે. સુગંધીમાન પવન વાય છે. વૃક્ષ વનિતા ખીલ્યા છે. અપ્સરાઓ નૃત્ય કરી રહ્યા છે. ઢોલ નગારા વાગી રહ્યા છે. નારીઓ ગીતો ગાય છે. અને આકાશમાં સારી ત્રિલોકીમાં જઈ જયકાર થયો છે. એ જ સમયે કૃષ્ણ પરમાત્માએ પોતાનું તેજ સંકેલી લીધું છે. અને માં ભક્તિના શયન તળની અંદર બાળ સ્વરૂપે રમવા લાગ્યા છે. બોલો ઘનશ્યામ. ધર્મ કે આનંદ ભયો જય બોલો ઘનશ્યામ. ધર્મ કે આનંદ ભયો જય બોલો ઘનશ્યામ. ધર્મ કે આનંદ
આનંદ ભયો જય બોલો ઘનશ્યામ કી હે ધર્મ કે આનંદ ભયો જય બોલો ઘનશ્યામ કી 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 ધર્મ કે આનંદ ભયો જય બોલો ઘનશ્યામ કી ધર્મ કે આનંદ ભયો જય બોલો ઘનશ્યામ ये हाथी घोड़ा पालकी जय बोलो घनश्याम की हाथी नीला पालकी जय बोलो घनश्याम ये हाथी घोड़ा पालकी जय बोलो घनश्याम की हाथी घोड़ा पालकी जय बोलो घनश्याम जय बोलो घनश्याम की 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 धर्म के आनंद भयो जय बोलो घनश्याम की धर्म के आनंद भयो जय बोलो घनश्याम धर्म के आनंद भयो जय बोलो घनश्याम की धर्म के आनंद भयो जय बोलो घनश्याम आनंद उमंग भयो जय बोलो घनश्याम की आनंद उमंग भयो जय आनंद उमंग भयो जय बोलो घनश्याम की आनंद उमंग भयो जय बोलो घनश्याम की धर्म के आनंद भयो जय बोलो घनश्याम की धर्म के आनंद भयो जय बोलो घनश्याम की 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 जय बोलो घनश्याम आज का आनंद भयो जय बोलो घनश्याम की 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 धर्म के आनंद भयो जय बोलो घनश्याम की धर्म के आनंद भयो जय बोलो घनश्याम धर्म के आनंद भयो जय बोलो घनश्याम के धर्म के आनंद भयो जय बोलो घनश्याम के 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 धर्म के आनंद भयो जय बोलो घनश्याम की धर्म के आनंद भयो जय बोलो घनश्याम धर्म के आनंद भयो जय बोलो घनश्याम की धर्म के आनंद भयो जय बोलो घनश्याम हे सोना न बोल जोग नंद किशोर घरान पारणे सोना न बोल सोना न
ધર્મ કિશોર ધર્મ પારણે સોનાનગો સોનાના બુરદુલે નંદ કિશોર ધર્મે પારણે સોનાનગો સોનાના બુરદુલે ધર્મ કિશોર ધર્મ પારણે સોનાનગો હિલો ગાવે ને માતા હરિને ઝુલાવે 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 હાથ ગયું
સ્વામિનારાયણ જય 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 ખૂબ સરસ. આપ પોતપોતાનું સ્થાન ગ્રહણ કરી લેશું. થોડી વાર માટે આપણે ઠાકોરજીની આરતી તરફ જવું છે, તો પોતપોતાનું સ્થાન ગ્રહણ લો અને 10 મિનિટ આપણે શાંતિ રાખજો. બધાએ આરતી પછી અલ્પાહાર લઈને જ જવાનું પણ જઈશું. પાછળ બહેનોને 4 આરતી મોકલેલી છે. અહીંથી જે નામ અમે બોલીશું એ બહેનો પણ ત્યાં આગળ આરતી ઉતારશે. આરતીનું કહીએ ત્યારે ત્યાં આગળ પ્રગટાવી દેશું. સ્વામિનારાયણ ભગવાન આજવા રોડ પરથી યોગેશભાઈ આવ્યા છે, તો એ પણ પધારશે. પ્રવીણભાઈ પાટણી અને મેહુલભાઈ પટેલ જેઓ સત્વરે સ્વામિનારાયણ મહારાજની જય. આજના યજમાનની અંદર ઘનશ્યામ મહારાજની જય. જલ્પેશભાઈ પટેલ પણ પ્રસાદીનો હાર માટે આવશે. સાથે મુક્ત જે પટેલ રાધારમણ દેવની જય. દેવેન્દ્રભાઈ પંડ્યા તથા નયનભાઈ પટેલ, જિજ્ઞેશભાઈ પટેલ આવો સત્વરે પ્રસાદીનો હાર લેશે. આરતી પાછળ બહેનોને નમ્ર વિનંતી પ્રગટાવી દેશો, તો એ તરત આપણે આરતી તરફ જઈશું. નારાયણ દેવની જય. અલ્પેશભાઈ નાદડિયા ખાસ પધારશે આપણને. નારાયણ દેવની મંડળના કથાની અંદર આપણને ઘણો રસપાન કરાવે છે અને સ્વામિનારાયણ ભગવાન તો અલ્પેશભાઈ નાદડિયા પણ પધારશે. હલો, આ મારા ભક્તા મંડળ જે છે, અમારું વિરસદનું લક્ષ્મીનારાયણ દેવ, અમારું જે યોગ મંડળ ચાલે છે, એમ આજના જમાનાની અંદર સંતો પેકેજ લઈને નીકળતા હોય છે પૈસાથી. અમારું પેકેજ વગરનું છે, કારણ કે ભગવાનને રાજી કરવા છે. એટલે જે કોઈ સંગીતમાં બેઠેલા છે છોકરાઓ, વક્તા છે, અમારી સિસ્ટમ છે, અમારી પાસે ખાલી તમારે શ્રોતા બનીને આવવાનું, બાકી બધું જ અમારી પાસે વસાયેલું છે. તમે ખાલી કહો એટલે અમારે લઈને આવીને કથા કરવાની, ભગવાનના ગુણ ગાઈને આપણે ભગવાનને રાજી કરવા, એ લક્ષ્ય અમારા મંડળનું છે. એટલે અમારા મંડળના પ્રમુખ અહીંયા સાથે પધારેલા છે, તો હું એમને આહુત કરીશ. નરેન્દ્રભાઈ અમારા લક્ષ્મીનારાયણ યોગના મંડળના પ્રમુખ છે. 15 વર્ષની અંદર એક ધારું મંડળ ચલાવે છે અને ગમે તેટલા મોટા ઉત્સવ કરવાના હોય તો પીછેહટ હોતી નથી. એવું અમારા પ્રમુખ એમનું સારું માર્ગદર્શન મંડળને મળે છે. તેથી આપણે એમને તાલીઓના નાથ વધારશું. તો આરતી તરફ આજના જે યજમાનો છે એ અહીંયા સ્ટેજ પાસે આવી જશે અને આરતી તરફ જઈશું.
સ્વામિનારાયણ ભગવાનની જય 500 પરમહંસની જય ઓમ નમઃ પાર્વતી પદે હર હર મહાદેવ. આવતીકાલે 8 વાગે આપણે ફરી ભગવાનના ચરિત્ર સંભાળશું. હવે અલ્પાહાર લઈને જ બધાએ જવું.